સંજય પેલા તું હતો ક્યાં વેવાઈ ગયેલો થઈ ગયો તો? વાત જાવ વેવાઈ ગયેલો થઈ ગયો. વેવાઈ આવ્યા ને સામું નથી જોતો બોલો મારો ભાઈને ભૂલી એની મને જલસા છે બાકી મોરલા થઈ ગયા. આને ટાલ મોજીલા મોરબીના મોરલો. હા મોરબીનો મોરલો. જો કાચી કેરીને પાકો રસ પાકી ગયો માલ પાકી ગયો. કાચીનો ભૂકો વૈધો તો ઈ જમવા બધાનો બાપા રસોઈ તૈયાર છે. આ તો પેલું ઉતારી દેવાય. પેલા જોશે આપણે આ પાન છે અને આ છે બદામના પાન. આ માટલું છે, આ લીલા જીંજરા છે, પછી આ છે માટીનો પણ યુઝ કરવાનો છે અને પછી સૂકું લસણ. મિત્રો આજે તમારા માટે મસ્ત મજાની વાનગી લઈને આવ્યા છે ને આ વિડીયો 1 મિલિયન સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે, કારણ કે આજે બનવા જઈ રહ્યું છે કાઠિયાવાડી મટકા વરાળિયું. જય જીનેન્દ્ર સંજયભાઈ. જય જીનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા, જય કાઠિયાવાડ, જય દ્વારકાધીશ, જય સોમનાથ મહાદેવ કી જય. આજે મોરબીમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, કાઠિયાવાડમાં પહેલા ફેરે કોઈ બનાવ્યું હોય તો ભાઈ ખબર નથી મીઠામી દુકડમ, પણ સૌરાષ્ટ્રની અંદર પહેલી ફેરે જેમ ગુજરાતની અંદર માણસો ઓલું ઉબાડ્યું કરે એમ આ વખતે કાઠિયાવાડની અંદર કાઠિયાવાડી વરાળિયું ગાંડું કરવું છે આ વખતે સિઝનમાં 2026માં. એને એ પણ મટકા કાઠિયાવાડી વરાળિયું કરી દે. રેસીપી શરૂ. આપણું દેશી મટકું તૈયાર છે, નીચે દેશી છાણા તૈયાર છે, માટીથી લેપી નાખ્યું છે, અંદર થોડું ખમતું પાણી નાખી દીધું છે. બરાબર. અને કરિયાની શરૂઆત. હાલો, સૌથી પહેલા વહેલા આવે મૂળાના પાન. હા, સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કોઈ બનાવ્યું તો ખબર નથી, પણ હું પહેલી ફેરે બનાવું છું. રાત્રે વિચાર આવ્યો કે મારા ભાઈ રાજુભાઈની લગ્ન છે, મારા ભાઈના દીકરાના ભત્રીજાના લગ્ન છે, તો કે કાંઈક નવી વાનગી બનાવો. પછી ઘરે તો ભાઈ નવી વાનગી હોય જ ને. એટલે આ છે ને શેના માટે છે આ બધી વસ્તુ? આને બોડી પાર્ટ કરવા હાટું છે. પેલા મૂળાના પાન, પછી આ બધા જીંજરા, પછી આ જીંજરા ફોલીને એની અંદર શેકીને નાખશું. મિત્રો આ રેસીપીમાં ને આવુણા નીકળી જશે, પણ તમને આવશે મજા જોવાની, તો તમે છેક સુધી રેસીપી આ જોતા રહેજો. બદામના પાન જુઓ. હા, આટલું ફાટે નહીં અને સપોર્ટિંગ રહે ને એના માટેની તૈયારી કરી છે આપણે, કે અંદર વસ્તુ કોઈ દાજી ન જાય. કેમ કે અમુક વસ્તુ કોઈ બળી જાય તો મજા ન આવે. આપણે જે વલસાડમાં ઉંબાડિયું બને છે સેમ પ્રોસેસ એવી રીતના છે, પણ કંઈક સંજયભાઈની રીત આપણી સૌરાષ્ટ્રની રીત આખી અલગ છે. સંજયભાઈ ફર્સ્ટ કાઠિયાવાડ રીતને બનાવે જઈ રહ્યા છે વરાળિયું, એ પણ માટલામાં. વેજીટેબલ જે આપણે સ્કીન ઉપર તમે જોઈ રહ્યા છો બધા વેજીટેબલ આની અંદર એડ કરવાના છે.
જેમ કે બટેટા છે ભરેલા, ચમચા આપજો મને. ભરેલા રીંગણા છે, ડુંગળી છે, તુવેર છે, ટમેટા છે, ભરેલા મરચાં છે. રતાળું છે, હા, રતાળું છે, રતાળું, બટેટા, ડુંગળી, આ બધી વસ્તુ જોતા જાઓ, એક એક મૂકતા જાય, જોતા જાઓ. ઓકે. તો સૌથી પહેલા આપણી આ માટલાની અંદર પડવાનું છે ભરેલા બટેટા. આને ચડતા વાર લાગે એટલે આને પહેલા નાખવાના. બરાબર. ત્યારબાદ ડુંગળી, નાની નાની સ્મોલ ડુંગળી આની અંદર એડ કરવાની છે. હા, નાની મિની ડુંગળી, મિની ડુંગળી. ત્યારબાદ આવશે તુવેર. તુવેર. આ કાઠિયાવાડી વરડિયું છે, હા, ઉંબાડિયું નથી. આ ઉંબાડિયું નથી, ખાસ ધ્યાન રાખજો ભાઈ. કાઠિયાવાડી વરાળીઓ, વરાળમાં બનાવેલું મસાલેદાર શાક છે. હા. ને આ છે ભરેલા રીંગણા. શાક દાજી નો દે ને એના માટે, બરાબર. સ્વાદ માટે નહીં. સ્વાદ માટે નથી, શાક દાજી ના જાય એના માટે છે. ચા, લાલ મરચા, હા, ભરેલા. હા, ખાટા મીઠા, રતાળું, હા, રતાળું. આવશે લીલી ડુંગળી. મિત્રો, આવી રેસીપી તમે ક્યાંય જોઈ છે કોમેન્ટ કરતા રહેજો. અને સંજયભાઈને કોમેન્ટ વાંચવાનો બહુ જ શોખ છે, જેથી કરીને સંજયભાઈને પણ કંઈક મેસેજ મળે, એમને જાણવા મળે, શીખવા મળે. આમ એક શાક આજ નવું બનાવ્યું, એમ કેટલાય શાક નવા બનાવશો. લીલું લસણ, ઓકે, લીલી ડુંગળી, લીલું લસણ. હાલો રીંગણા આવવા દો. ઉંબાડીએ તો બહુ બધા બનાવ્યા છે, પણ આ વરાળિયું બનાવજો માટલા અંદર કાઠિયાવાડી સ્ટાઇલમાં. જો ધબધબાટી બોલાવે છે સંજયભાઈ. અને આજે એમાં અમારા સંજયભાઈના મોટા ભાઈ જે રાજુભાઈ, એમના દીકરાના મેરેજ હોય અને સંજયભાઈ કંઈક નવી વાનગી ન બનાવે તો કાંઈ ઘટે જ નહીં ને યાર. હે સંજયભાઈ? ભાઈ ઘટે જ નહીં હો ભાઈ, ઘટે તો જિંદગી, બીજું કાંઈ નહીં. ડુંગળીનું ઝીણું કટિંગ, ડુંગળીનું ઝીણું કટિંગ. આ આખી લસણની કઢી, સંજયભાઈ માટલાની અંદર આપણે ગણતરી કરીએ કદાચ હા, કેટલા હા. કિલો સમય એમાં? અત્યારે આપણે 10 લીટરનું માટલું છે, હા, એટલે આ કેટલા જણાનું? 50 જણાનું શાક છે. 50 જણા. હા, પછી આવો મટકા 4-5 બનાવશું. ગાંઠિયાનો ભૂકો છે, ગાંઠિયાનો ભૂકો, સિંગદાણાનો ભૂકો. ઓકે. અને આ સંજય સ્પેશિયલ મસાલો. હા, સંજય સ્પેશિયલ મસાલો. ઓકે. હવે આને બનાવશું આપણે સિંગદાણાનો ભૂકો, ઓકે. ગાંઠિયાનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો, સંજય સ્પેશિયલ મસાલો ખડા ઉપરથી. મસાલો. ખડા મસાલા. હા, આ સંજયભાઈ હળદર, મરચું, તીખું હો, ધાણા જીરું ધાણા જીરું પાવડર, આપી દો, મીઠું, સ્વાદ અનુસાર મીઠું. કોથમરી આપજો. જો આ મસાલો આવી રીતે મિક્સ કરતું જવાનું હા. કમ્પ્લેટ. અને પછી જો આની મોજ, જો કોથમરી આવે એટલે મારા મસાલાનું સ્ટોપ હોય. હા, ધી એન્ડ. ધી એન્ડ. મસાલા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. જો આ શેકાવાનું ચાલુ થઈ ગયું, જોઈ લો. હા, જો ને સંજયભાઈ જે મસાલો તૈયાર કર્યો છે ઉપરથી હવે બધો નાખતા રહેશે. જગ્યા છે એટલે ડુંગળી બીજી. હા, વસ્તુ નાખતી જવાની ને મસાલો ચડાવતો જવાનો. હા, હમ. મરચા. ઓહો. અને 1 કલાક 1 કલાક 1 કલાક ધીમા તાપે, ધીમા તાપે. નકર બરી જાય. હમ. હાલો હવે કરશું એને ગોઠવણી. આનું કરી દઈશું મોઢું બંધ. મોઢું કરી નાખશું બંધ અને આને 1 કલાક સુધી પકાવવાનું છે. પેલી ફેર બનાવું છું એટલે હવે 1/4 કલાકથી કલાક. ઓકે.
મન મૂકીને બનાવો એટલે સારું જ બને. ભગવાનનું રતન કરો, માં અન્નપૂર્ણાનું નામ લ્યો અને મહાદેવની કૃપા હોય ને એટલે કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી અને બીજી વસ્તુ. બોલો રેડી? કાંઈ નો ઘટે ભાઈ. સંજયભાઈનો ભાઈ પહેલી વાર બનાવી રહ્યા છે મટકા કાઠિયાવાડી જે વરાળિયું. બનાવજો ઘરે, ટ્રાય કરજો સિઝનમાં. ને કેવું બને છે એ પણ કોમેન્ટ કરતા રહેજો બનાવ્યું હોય તો. હાલો આને જિંજરાથી મોઢું બંધ કરી દેવાનું. જિંજરાથી? હા. અરે વાહ. એટલે હવે આને કી આમાં હાથ લે. ભાઈ આ ચૂલાની મોજ છે સંજયભાઈ. દેશી દેશી મોજ છે. આ થઈ ગયું મોઢું બંધ. હા આ થઈ ગયું એકદમ પેક. હા છાણ ઉપરથી. હા આ ઢાંકી દેવાનું. ઓકે હા સંજયભાઈ આ શું કરો છો? આ લોટ હા ફરતો લગાવી દેવાનો એટલે વરાળ અંદરથી નીકળી ન જાય. તમે હમણાં કંઈક બોલ્યા રિવેટ. રિવેટ 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 વેલ્ડિંગ વેલ્ડિંગ. વેલ્ડિંગ કરો છો મટકાની વેલ્ડિંગ કરે છે સંજયભાઈ. વરાડિયું ભાઈ, મટકા વરાડિયું. દઈ દો ગોડાઉનમાં બહાર રખાવો. આમ જો આ શું કરું સંજયભાઈ? આ હરગાયું. હાર ગયું. હા ખાંડથી જોઈ જોઈ. અવાજ જાડો છે મારો, બીજું કઈ નથી હરગાયું. કાઠિયાવાડી ઉંબારિયાની અંદર છાણા ઠરી ગયા એ હરગાયું. આ દેશી જુગાડ ગામડા વાળાને ખબર હોય કોમેન્ટ કરજો બધાય. ગામડા વાળાને ખબર હોય તાવડે રસોઈ કરતા હોય એટલે લોકો ખાંડ નાખે અંદર. જો જો એટલે ઉપડી જાય. હા તો એને ખાવાનું કેની સાથે? ખાવાનું ચટણી સાથે નહીં, હા કાઠિયાવાડની મોજ જ હોય ને. કાઠિયાવાડીનો વઘાર પડશે તડકા મારીને ચક્કાસ. હાલો તો એની રેસીપી. ના 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 એમ એમ લુકું લુકું નો. ઉંબાડિયાની જેમ. હા એવું નહીં એવું નહીં એવું નહીં. ઈ ન્યાની. આ તો કાઠિયાવાડનું ઉંબાડિયું અલગ જ હોય ને કંઈક. જો આમ જો આ તેલ મૂકું, હા જો લસણની પેસ્ટ, ઓકે. એનું કટિંગ છે. મરચાંની ગ્રેવી, હા આદુની ગ્રેવી, મરચાંની ગ્રેવી, ઓકે. ટમેટાનું ઝીણું કટિંગ, હા લસણનું ઝીણું કટિંગ, હા હળદર, ધાણા જીરું, મરચું, ખડા મસાલો, સંજય સ્પેશિયલ ખડા મસાલા. મીઠું અને છેલ્લા એ પૂરા ઉભા છે કોથમરી. કોથમરી. આ બધું રાજાઓ કે રાજા મહારાજા, રાજાઓ કે રાજા મહારાજા એની અંદર પડશે બધું એક પછી એક ધમ ધમ હવે આ ધમ રસોઈ ધમ તૈયાર ધમ. થઈ છે. હા ઓકે. લસણ. ત્યારબાદ હવે સૂકી ડુંગળી. સંજયભાઈ, આ તમે જે આ વરાડિયું બનાવ્યું છે, જે આપણે કાઠિયાવાડી ઉંબાડિયું, હા બરાબર, એને રોટલી સાથે ખાવાનું કરો? બાજરાના રોટલા સાથે જો અહીંયા ઘડાય છે રોટલા. હમણાં ટીપાકા ટપક 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 રોટલા થાય છે એમ. આ મરચાંની ગ્રેવી, આદુની ગ્રેવી, આદુની ગ્રેવી. અને અને દુલ્હનની કોણે શણગાર્યું એટલે પત્તા ઉપર બધી દેશી દેશી મોજ 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 મોજ. અને આજે અમારા રાજુભાઈના ભાઈ આજ મારે ભાઈના છોકરો ભત્રીજાના લગ્ન છે એટલે તો ભાઈ મોજ જ હોય ને. કાંઈ ઘટે જબો ના. આજે સંજયભાઈનો પહેરવેશ જુઓ તમે. મોજ છે ને બધી. લસણની કઢી, હા લીલી ડુંગળી, લીલી ડુંગળી, આખી લીલું લસણ. પણ ચણા તો અંદર નાખ્યા પણ આ
રિયલ ચણા અંદર વઘારમાં નાખીએ છીએ જીંજરા આ લીલા જીંજરા જીંજરા ફોલી નાખ્યા આજે હા, હા. આપણે હા, એમ આજે આપણે તુવેર હા આખી તુવેર નાખી એટલે કારણે તુવેરના દાણા એ અંદર તો પણ થાય જ છે પણ આમાં આવો છે ને સ્વાદ સમય આવો છે હા થાય છે હા આ બધી વસ્તુ કરે છે બરાબર દેશી ભાષામાં હોતરાય છે આજે રાજુભાઈ છે એટલે હોતરવાનું હમણાં રાજુભાઈ બોલો ખમણ જોવાય રાજુભાઈને તો બોલાવવું જ પડે ને. દેખાતો જ નથી મારવાનો ક્યાં વેવાય ની હારે ફરે છે ને રાજા વેવાય ની વેવાણ ને વેવાય ને મહેમાન ને મામા ને બધા ની હારે ફરે છે ને હમણાં રાજ્ય ઓલું નાખો આપણી કાઠિયાવાડી કહેવત નથી વેવાય ગેલા થઈ ગયા હા હો ભાઈ વેવાય ગયેલો થઈ ગયા છે મારો ભાઈ ને ભૂલી ગયો બેન હવાનું બોલો મારો વાળો બોલાવતો નથી એવો સ્વાદ યાર જાણે ઘરે ઓમ છે હરખમાં મેમ મોટું માન આખા દીમાં બે ફેરે જોયું હોય તો બેને હમણાં બોલાવું એ રાજીયાને બોલાવો તો હા, અને એક કોમેન્ટ કરી દો આજે ભાઈ મિત્ર દિલથી ખુશ થાજો ખોટું ન લગાડતા આજે આ સ્ટીલનો તાવડો છે સ્ટીલનો તાવેતો છે અને માટલાનું માટલું છે ક્યાંય એલ્યુમિનિયમનો ઉપયોગ નથી કર્યો ભાઈ મીઠામી ટુકડો હું કાંઈ બોલાઈ ગયું હોય તો પણ આ તો હવે મજબૂરીનો મહાત્મા 100% સંજયભાઈ ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હોય છે હા ને અત્યારે આની પ્રોસેસ બહુ ધીમે હા મારો ભાઈકો કમજો જુઓ સ્મેલ આવે જોરદાર સંજયભાઈ હા સુગંધ હો ભાઈ આ તો કાઠિયાવાડ કી ખુશ્બુ ગુજરાત કી જો આ લગભગ આમ દેખાય છે કે ચડી ગયું છે ત્યાં બેઠા હવે આને એક આપણે નજર કરી જો આવ્યો રાજીયો જો આવ્યો હે રાજીયા એ. માટલાનું ઓલું નવું કઈ કાઢ્યું આને નવું કાઢ્યું આ બાજુમાં આવો કંઈક કહે સંજયભાઈ તમને શું કાઢ્યું સંજય પેલા તું હતો ક્યાં વેવાઈ ગયેલો થઈ ગયો તો ના ના આમાં વાત જાવ ત્યાં વેવાઈ ગયેલો થઈ ગયો વેવાઈ આવ્યા ને સામું નથી જોતો બોલો મારો ભાઈને ભૂલી ગઈ. એની મને આમાં જલસા છે બાકી મોરલા થઈ ગયા આને ટાલ મારી ટાલ મોજીલા મોરબીના મોરલો હા મોરબીનો મોરલો આ નવું શું માટલું કાઢ્યું આ એક નવું કર્યું કઈક હે? હા આ તું ભાઈલા નવું કાઢે છે ઘણા બધા લોકો તમને યાદ કરે છે હો રાજુભાઈ અરે વાત જવા દો યાર યાદ તો આજે દીકરાના મેરેજ હોય એટલે કઈ ઘટે સંજયભાઈ કઈ કાંઈ ઘટાવે ઘટે એટલે મારો ભાઈ હોય આ બે કઈ ખામી જ ન હોય કઈ ન ઘટે ભાઈ આજે તો તમારા માટે સ્પેશિયલ છે દીકરાને ભાવતું એવું આ શું લાલ શું એ લાલ શું મરચું હે? લાલાનું લાલ કાઢ્યું ને એ લાલ કાઢ્યું હવે એને બટેકું આવ અંદર અત્યારે આપણે જે શાક બપાઈ ગયું છે સંજયભાઈ ચેક કરી રહ્યા છે રીંગણા બપાઈ ગયા છે બટેટા જોઈ રહ્યા છે મરચા થઈ ગયા છે હા ચાલો અને હવે છે ને ડુંગળી થોડીક વાર છે કેવડાવે. એટલે બટેકાને વાર છે એટલે હજી 20 મિનિટ રાખવાની ઓકે હા પાછું હતું એમ કરી દો ભાઈ હા ઘણા બધા કોમેન્ટ કરતા હોય છે કે હોતરવાનું કે હાતરવાનું હા હાથરવાનું આ જો તમે હાથરો તો ખરા હાથરવાનું જો એ રાજબા હાથરવાનું આ હાતરવાનું હા હાથરવાનું હા ખાલી જગ્યાએ મારે પૂરી પડે ને મારો મોટો ભાઈ રહ્યો ને બધાને એમ થાય કે રાજુભાઈ હા. લગન છે ને છોકરાના. છોકરાના. એમ 5 વીઘામાં આજે મોટું જોયું હા. વેવાઈ ગયેલાનું પેલા ના નો પડે હો પેલા વેવાય ગેલા થઈ ગયા તમે પેલા રે વેવાય. ભાઈ ભૂલી ગયા બોલે મને આગળ જતા જ છે આવું નહીં આગળ આ જ છે નાતમાં ડખા થયા વરદબા. આમાં કુટુંબમાં ડખા થયા એટલે નાત વેવાઈ ગયેલો થઈ ગયો. વેવાય ગેલા થઈ ગયા ભાઈ આમાં જો અમારી મસ્તી કેવી છે, આનંદ કરતા આપણે કામ કરીને એટલે કા ભગવાનનું રતર કરતા કામ કરી કા આનંદ કરતા વસ્તુ બનાવીને એટલે એ સ્વાદિષ્ટ જ વસ્તુ બને કાંઈ ઘટે નહીં સંજયભાઈ. બસ હાલો હવે રાજભાઈ આ રાજભાઈ હોતરાઈ ગયું હાથરાઈ ગયું હોતરાઈ ગયું હાલો ટમેટાની ગ્રેવી આવવા દો આવો લ્યો. હવે પછી મિત્રો ટમેટાની ગ્રેવી નાખો હા હાલો હવે ટમેટાનું કટિંગ હળદર આપણે જે ઓલો મસાલો વધ્યો તો હા આ ઈ મસાલો તીખું મરચું ગાંઠિયાનો ભૂકો વધ્યો તો ઈ હાલો જમવા બધાનો બાપા રસોઈ તૈયાર છે હવે સંજયભાઈ પાણી પાણી નાખો બસ હલો કરો ગેસ પાસ
જો આ રસો બહેનો ચકાચક જલજલાટ જલજલાટ. આપણે વરડીયા સાથે ખાવાનું. હા વરાડિયા સાથે ખાવાનો. ઓકે. એની એને રોટલો તોડવાનો, ગ્રેવી નાખવાની. હમણાં જો દેખાડું બેયને. આ અમારે આવી ગયો રાણી સિક્કો. હા. બોલાય નહીં ઘરમાં તો એનું ચાલે ને, એનું બહાર હાલે. અમારું હાલે. ઘરમાં તો એનું ચાલે. આ વરાડિયા. લેવાઈ ગયેલો. હાલે હે આવ્યો છો તો પકડ. જો 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 હા મહારાણી રસોઈ બનાવે છે. હા હા. કાંઈ ઘટે નહીં સંજયભાઈ, ઘટે ને? કાંઈ ના ઘટે. આજે લગ્નમાં તમે 4 ચાંદ લાવી દીધા. ભાઈની ને લગન છે વાત કાંઈ કઈ હા. ઘટે જ નહીં, ઘટે તો જિંદગી ઘટે. હાલો રેડી. હાલો ભાઈ હવે આને ઉપાડજો તો પેલું. આ રસો એક રસ થાય છે, હા બધી વસ્તુ બતાવી છે એક રસ થતી બરાબર. સ્વાદ અનુસાર મીઠું. કોથમરી પડે એટલે તમારે સમજી લેવાનું કે હવે આપણો વઘાર હાલો, આ રસો બધું તૈયાર. તૈયાર. એકદમ ઘટ ગ્રેવી છે સંજયભાઈ. ઓહો હે રોટલાની ખાલી ગ્રેવી ચોરી ખાવ તો મજા આવે. અરે રે. રેડી ચડી ગઈ બધી વસ્તુ એક હરકી. હા રેડ. વારે વાહ. હવે આને કરશું બદામના પાંદડા કાઢીને મસાલેદાર ધમધમાટ. હાલો આવો દીવામાં. એટલે માટલાને આની અંદર એડ કરવાનું છે. આ પછી પેલા ઓલા પાંદડા બધા કાઢવા પડે ને કે પાંદડા ક્યાં ખાવા, બકરા પાંદડા ખાય, માણા નો ખાય. હાલો ઉપાડો બેટા. હા ઉપાડો. હજુ હવે આ સાવ થઈ ગયું. ઉપાડો આઈસ્તા આઈસ્તા ઉઠો. બસ હા. એન પે રખો એન પે. આરામથી વરાડિયું હો ભાઈ, એવી સુગંધ આવે છે. કાઠિયાવાડી ઉંબાડિયું. હા હવે હવે પીઠલવામાં કાઠિયાવાડી ઉંબાડી. જો કાચી કેરીને પાકો રસ. પાકી ગયો માલ. માલ પાકી ગયો. અરે રે. ઓહો સંજયભાઈ. એટલે ચાલો સાઈડ પર રખજો 2 મિનિટ રખજો. ત્યાં તો સ્મોકની ફ્લેવર કેવી આવે છે જુઓ. ચૂલાની ખુશ્બુ, સ્મોકી ફ્લેવર. હા હો ભાઈ ચકાચક જલજલાટ જલજલાટ. હા સંજયભાઈની રેસીપી છે મિત્રો. બસ अब હો ગયો. જો હવે આ રસવાની અંદર પડશે. બરાબર. એક વસ્તુ લઈ લો તમારી રીતે. જો ભરેલા રીંગણા, બટેટા, લાલ મરચા, રતાળું. રીંગણા, વાલોર, તુવેર. ના જે રસો સંજયભાઈ બનાવ્યો તો એ આની ઉપર આપણે. હા હા. ઓહો સંજયભાઈ. બસ લઈ લ્યો ભાઈ. અરે અરે, અરે. કાંઈ ઘટે. કાઠિયાવાડી ભાઈ ટેસ્ટ હો. રગડી, લગડી. લચકો ભાઈ, લચકો બનાવ્યો સંજયભાઈ. ને અત્યાર સુધીમાં સંજયભાઈ ઘણી બધી રેસીપી શૂટ કરી છે, રેસીપી બનાવી પણ હશે, પણ આ એકદમ આમ હા મોજવાળી વસ્તુ છે ને આમાં રોટલા સાથે ખાધું હોય. હા અરે વાહ સંજયભાઈ, શું આજની રેસીપી છે ને આ વિડીયો તમારે લગભગ 1 મિલિયન સુધી પહોંચાડવાનો છે ભાઈ. બરાબર સંજયભાઈ, 1 મિલિયન સુધી પહોંચવું છે. આ વિડીયો ખરેખર શેર કરજો. આનાથી ઘણા લોકો શીખશે, ઘણા લોકો આગળ વધશે, સારું ખાતા શીખશે. શિયાળાની ઠંડીની અંદર એની મને શિયાળું વાસણા ચકાચક. ચકાચક. હા, જો. ને વાલી કોથમીર ઉપરથી પડી જાય એટલે આ સંજયભાઈની રેસીપી તૈયાર. આ રેસીપીનો વિડીયોનો હેતુ શું છે? આપણો કોરોના વખતે હોટલો રેસ્ટોરન્ટ બધું બંધ હતું. એ સમય દરમિયાન કમલેશ મોદી ચેનલમાં આપણે બધા વિડીયો શૂટ શરૂ કર્યા. ત્યારે આપણે દર અઠવાડિયે શાક વેચતા પંજાબી એમાંથી, અને એમાંથી રેસીપી શરૂ કરી. આપણે કેમેરા બંધ કર્યા વગર લાઈવ રેસીપી આપી હતી. શું કામ કે આને ધંધામાં વિકસાવજો, આગળ વધારજો, જેથી કરી એક નવી વસ્તુ મળશે. ભારતની ભૂમિ છે, પંજાબી ચાઇનીઝના કચરામાંથી બહાર કાઢી અને આપણા કલ્ચર ઉપર લઈ આવવાના છે.